ધોરણ 11 નામું જો દાખલા નંબર 2 દાખલા નંબર 2ના આપણે વ્યવહાર નંબર 10 સુધી થઈ ગયા હતા। હવે આપણો વ્યવહાર નંબર 11માં વ્યવહારમાં ₹4000 પગારના ચેકથી ઉપાડ્યા। તો પગાર ઉપાડ્યો પહેલાં પગાર અંગેની આમ નોંધ, પગાર ધંધાનો ખર્ચ ગણાય, પગાર ખાતે ઉધાર ₹4000 તે ચેકથી ચૂકવ્યા બેંક સિલક ઘટે, બેંક ખાતે જમા, તે બેંક ખાતે 4000। પગારના ધંધામાં ચેકથી ઉપાડ્યા એ અંગેની નોંધ, પગાર ચેકથી ઉપાડ્યો, પગાર ધંધાનો ખર્ચ હોય તો મૂડી ઘટે, આવક કે નફો હોય તો મૂડી વધે। એક અસર મૂડીમાં ઘટાડો થશે। ચેકથી ચૂકવાય તો ચેક દ્વારા ચૂકવવામાં આવે બેંક સિલક ઘટી, એટલે બીજી અસર બેંક સિલકમાંથી બાદ। એટલે બે અસર હિસાબી સમીકરણમાં બંને બાજુ એક અસર, મિલકતો બાજુ બેંક સિલકમાંથી બાદ અને મૂડી બાજુ મૂડીમાંથી બાદ। આગળમાં જુઓ, આગળમાં આપણે બેંક સિલક હતી 15000, 15000માંથી 4000 ચૂકવ્યા। તો બેંક સિલક સૌ પ્રથમ આપણી બેંક સિલક હતી, બેંક સિલક 15000 માઇનસ ઘટાડો 4000, એમ કરીને બેંક સિલક રહેશે 11000। જ્યારે મૂડી 1,08,000 હતી, તો મૂડી 1,08,000, એમાં ખર્ચ દ્વારા મૂડી ઘટે 4000 ચૂકવે, એટલે હવે મૂડી રહેશે 1,04,000, બરાબર। બાકીમાં કોઈ ફેરફાર નથી। તો જુઓ રોકડ જે હતી, રોકડ 66,000 હતી, રોકડ 66,000, એમાં કોઈ ફેરફાર નથી। જેમાં કોઈ ફેરફાર ન હોય એની એક કિંમતે નોંધી દો। રોકડ 66,000, માલ સ્ટોક 27,000, એમાં પણ કોઈ ફેરફાર નથી। તો 27,000, 66,000, હવે બીજી કોઈ અસર નથી। બંને બાજુનો સરવાળો જુઓ 1,04,000, આનો દેવામાં કોઈ દેવું નથી, તો મૂડીનો સરવાળો 1,04,000, આનો સરવાળો કરો 7 ને 6 13 ને 14, ચોગડો વધી 6 ને 2 8 ને 9 ને 10, 1,04,000। આમ મૂડી આની અસર, એક અસર મૂડીમાંથી બાદ, બીજી અસર મિલકતો તરીકે બેંક સિલકમાંથી બાદ। ધંધાના દરેક વ્યવહારની હિસાબી સમીકરણ ઉપર આમ બંને બાજુ અસર થશે। હવે ત્યારબાદનો વ્યવહાર નંબર 12, 3000 કમિશનના રોકડા મળે, જ્યારે 2500 મળવાના બાકી છે, ધ્યાન રાખજો। એક કમિશન 3000 રોકડા મળે એની નોંધ અને મળવાનું બાકી કમિશન એની નોંધ। આમ સૌ પ્રથમ કમિશનના રોકડા મળે એની આમ નોંધ કરીએ તો આની 12મા વ્યવહારની બે આમ નોંધ થશે। સૌ પ્રથમ કમિશનના રોકડા મળ્યા એટલા રોકડ આવશે, રોકડ સિલક વધશે। રોકડ ખાતે ઉધાર, કમિશનના રૂપિયા રોકડા મળ્યા 3000, રોકડ ખાતે ઉધાર 3000, તે ધંધાની આવક કહેવાય, તે કમિશન ખાતે 3000, આ રોકડા મળ્યા એની નોંધ। પહેલાં આની અસર, એક ધંધાની રોકડ સિલક તરીકે મિલકતોમાં રોકડમાં ઉમેરાશે 3000 અને કમિશન ધંધાની આવક હોય તો મૂડીમાં વધારો। તો હિસાબી સમીકરણમાં અસર, બેંક સિલકમાં કોઈ ફેરફાર નથી, બેંક સિલકમાં કોઈ અસર થતી નથી। તો જે બેંક સિલક હતી એ બેંક સિલક 11000 નોંધી દો। રોકડ હતી 66,000 વત્તા કમિશનના રોકડા મળ્યા એટલે રોકડ ધંધાની વધારો થયો, 3000 મળ્યા એટલે હવે ધંધાની રોકડ સિલક થઈ 69,000। માલ સ્ટોકમાં કોઈ ફેરફાર નથી, તો માલ સ્ટોક 27,000।
જ્યારે કમિશન ધંધાની આવક દ્વારા મૂડી વધે. મૂડી આગળ જુઓ, મૂડી 1,04,000 હતી વત્તા આવક કે નફા દ્વારા મૂડી વધારો તો 3,000 આવક. દેવામાં કોઈ અસર નથી એટલે હવે ધંધાની મૂડી થઈ 1,07,000. બંને બાજુનો સરવાળો જુઓ, બંને બાજુનો સરવાળો એક સરખો. આમ આ કમિશનના રોકડા મળે એની અસર. જ્યારે આના અંદર જ બીજું કમિશનના મળવાના બાકી 2500, તો મળવાના બાકી કમિશન એ ધંધાનું લેણું કહેવાય, હજી મળ્યા નથી. તો આની બીજી અસર હવે મળવાના બાકી કમિશનની અસર. તો મળવાના બાકી કમિશન ખાતે જમા, કમિશન ખાતે ઉધાર ₹2500 તે કમિશન ખાતે. આ મળવાના બાકી કમિશનની નોંધ. તો મળવાના બાકી કમિશન એટલે એટલા રૂપિયા લેવાના, એટલે ધંધા માટે એટલું લેણું થયું. લેણા તરીકે મિલકતમાં કોઈ મળવાના બાકી કોઈ દર્શાવ્યું નથી, તો નવું લેણું ઉમેરાશે. અને એ કમિશનના રૂપિયા એટલા મળવાના બાકી છે, તો એટલા મળવાના બાકી છે તો એટલા મૂડી આવક, એ ધંધાની આવક કહેવાય. તો આવક તરીકે એટલા રૂપિયા મૂડીમાં ઉમેરાશે. તો આગળમાં જુઓ, બેંક શિલ્લક કે એમાં કોઈ ફેરફાર નથી. બેંક શિલ્લક જે હતી એ જ 11,000. રોકડ શિલ્લકમાં કોઈ ફેરફાર નથી, તો રોકડ શિલ્લક પણ જે હતી એ જ નોંધી દઈશું 69,000. માલ સ્ટોકમાં કોઈ ફેરફાર નથી, તો માલ સ્ટોક પણ જે હતો એ 27,000. પણ નવું લેણું વધ્યું એ મળવાનું બાકી કમિશન, એ ધંધાનું લેણું કહેવાય, હજી મળ્યા નથી. જ્યારે એ ધંધા મળવાના બાકી એટલે ધંધાની આવક તરીકે મૂડી આવક હોય તો મૂડીમાં વધારો. તો મૂડી 1,07,000 હતી વત્તા આવક ₹2500. એમ કરીને મૂડી થશે 1,09,500. દેવામાં કોઈ ફેર દેવું નથી. બંને બાજુનો સરવાળો જુઓ, બંને બાજુનો સરવાળો 1,09,500. મૂડીનો સરવાળો 1,09,500, જ્યારે દેવામાં કોઈ અસર નથી. આમ 12મા વ્યવહારની બે નોંધ, એક કમિશનના રોકડા મળે એની નોંધ અને બીજું કમિશન મળવાનું બાકી. આ અંગેની બે અલગ અલગ નોંધ કરી અને બંને વ્યવહારની હિસાબી સમીકરણ પર થતી અસર. હવે વ્યવહાર નંબર 13મો વ્યવહાર જુઓ. 4,000 ભાડું ચૂકવ્યું, જ્યારે 1,500 ચૂકવવાના બાકી. તો આના પર બે નોંધ થશે. સૌ પ્રથમ ભાડાના ₹4,000 ચૂકવે તો ચૂકવે એની નોંધ, અને પછી ચૂકવવાનું બાકી એની અલગ અલગ નોંધ કરીશું. તો પ્રથમ ભાડું ધંધાનું ખર્ચ ચૂકવે, કાંઈ નથી કીધું, એટલા રૂપિયા રોકડેથી ચૂકવે તો એની નોંધ. ભાડું ધંધાનું ખર્ચ ખાતું ઉધાર, ભાડા ખાતે ઉધાર ₹4,000, તો એટલા રૂપિયા રોકડા ચૂકવ્યા તે રોકડ ખાતે 4,000. ભાડા ખાતે ઉધાર ₹4,000 તે રોકડ ખાતે 4,000. આમ ભાડું ચૂકવી એ અંગેની નોંધ. તો આની આમ નોંધ. હવે ભાડું ધંધાનું ખર્ચ તરીકે એક ખર્ચ હોય તો મૂડીમાં ઘટાડો, અને એટલા રૂપિયા રોકડ ચૂકવી એટલે બીજી અસર રોકડમાં ઘટાડો. એટલે આ વ્યવહારની હિસાબી સમીકરણ ઉપર બંને બાજુ અસર થશે. એક રોકડ શિલ્લકમાંથી બાદ મિલકતો બાજુ, જ્યારે મૂડીમાંથી બાદ ખર્ચ તરીકે ધંધાની મૂડીમાંથી બાદ. તો આગળ જો બેંક શિલ્લક જે હતી એ જ બેંક શિલ્લક 11,000. રોકડ હતી 69,000. એમાંથી ભાડું ચૂકવ્યું તો ઘટાડો ₹4,000, એટલે ધંધાની રોકડ રહેશે 65,000. માલ સ્ટોકમાં કોઈ ફેરફાર નથી, તો માલ સ્ટોક 27,000. અને મળવાનું બાકી કમિશનની જે લેણું હતું એ જ મળવાનું બાકી કમિશન.
₹2500। જ્યારે મૂડી આ ડાબી બાજુ એટલે મૂડી દેવા બાજુ મૂડી ખર્ચ છે ભાડું, તો મૂડીમાંથી 12, તો મૂડી હતી 1,09,500 માઇનસ ખર્ચ ₹2500, ભાડાના 4,000 ચૂકવે તો 4,000 બાદ, એટલે હવે ધંધાની મૂડી રહેશે 1,05,500। દેવામાં કોઈ અસર નથી, બંને બાજુનો સરવાળો જુઓ 1,05,500, આ બાજુ પણ 1,05,500। આમ ભાડાના રોકડા ચૂકવ્યા એની અસર, જ્યારે એના અંદર જ જ્યારે બીજી અસર ભાડું ચૂકવવાનું બાકી છે, તો ચૂકવવાનું બાકી એની અલગથી નોંધ, ચૂકવવાનો બાકી ખર્ચ ખાતું ઉધાર એ ધંધાનું દેવું ગણાશે। તો ચૂકવવાના બાકી ખર્ચની નોંધ ₹1500 ભાડાના ચૂકવવાના બાકી છે, તો ભાડા ખાતે ઉધાર 1500 તે ચૂકવવાના બાકી ભાડા ખાતે 1500। તો ભાડું ધંધાનું ખર્ચ હોય તો મૂડી ઘટે, એટલે એક અસર મૂડીમાંથી બાદ। જ્યારે આટલા રૂપિયા ચૂકવવાનું બાકી છે તો એ ધંધાનું દેવું ગણાય, એટલે દેવા તરીકે દર્શાવાશે। એટલે આની બંને અસર જવાબદારી બાજુ એટલે મૂડી અને દેવા બાજુ, એનો મતલબ એમ કે મિલકતોમાં કોઈ અસર થતી નથી, મિલકતો જે આપેલી છે એ જ, એમાં કોઈ વધારો કે કોઈ ઘટાડો કોઈ ફેરફાર નથી। તો બેંક શિલ્લક જે હતી એ બેંક શિલ્લક 11,000, રોકડમાં કોઈ ફેરફાર નથી, તો રોકડ શિલ્લક જે હતી એ જ 65,000। ઉપરના વ્યવહારમાંથી જોઈને જે હતી એની કોઈ ફેરફાર ન હોય તો એમને એમ નીચે ઉતાર દેવી। માલ સ્ટોક 27,000 ને મળવાનું બાકી કમિશન 2500, ધ્યાન રાખજો। એટલે ધ્યાન રાખજો, આની બંને અસર મૂડી અને દેવામાં થશે। ખર્ચ દ્વારા મૂડી ઘટે, મૂડી હતી 1,05,500 અને ખર્ચ એટલે ભાડા અંગેનો ખર્ચ 1500 હતો, તો 1500 બાદ, એટલે ધંધાની મૂડી થશે 1,04,000 અને આ ધંધાનું દેવું ગણાય। એટલા રૂપિયા ચૂકવવાના બાકી, તો એ દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું અથવા દેવા તરીકે 1500, ધ્યાન રાખજો, એટલા રૂપિયા ચૂકવવાના બાકી છે, તો એ દેવા તરીકે 1500। બંને બાજુનો સરવાળો કરશો, સરવાળો જે હતો એના એ 1,05,500, આ બાજુ મૂડી 1,04,000 અને દેવા 1500, એમ કરીને મૂડી અને દેવાનો સરવાળો પણ 1,05,500 થશે। ત્યારબાદ નંબર 14મો વ્યવહાર જુઓ। 2,000નો માલ ધર્માદામાં આપ્યો, તો ધર્માદામાં આપ્યો ધંધાનો ખર્ચ ગણાય, ધર્માદા ખાતે ઉધાર ₹2,000 અને માલ ધંધામાંથી અન્ય રીતે ગયો તે ખરીદ ખાતે 2,000। એક ધંધાના ખર્ચ તરીકે, ધર્માદા ધંધાના ખર્ચ તરીકે મૂડીમાંથી એક અસર બાદ અને બીજો માલ સ્ટોકમાંથી બાદ, કે માલ સ્ટોક ઘટે છે, તો બંને અસર બંને બાજુ ઘટાડો થશે। તો બેંક શિલ્લકમાં કોઈ ફેરફાર નથી, તો બેંક શિલ્લક જે હતી એની એ જ નોંધી દો 11,000। રોકડ શિલ્લકમાં કોઈ ફેરફાર નથી 65,000। માલ સ્ટોક, તો માલ સ્ટોક હતો 27,000 માઇનસ ઘટાડો, ખરીદ અન્ય રીતે ગયો 2,000
तो 2000 घटाड़ो एटले माल स्टॉक रहेशे 25,000 अने लेणुं मळवानुं बाकी कमीशन आवे लेणुं लखुं छुं लेणुं 2500। आ बाजू मूडी 1,04,000 हती तो 1,04,000 माइनस खर्च थयो धर्मादानो 2,000 एम करीने 1,02,000। ज्यारे जे देवुं हतुं ए देवामां कोई फेरफार नहीं 1,500। बंने बाजुनो सरवारो करो तो 1,03,500। तो आनो 1,02,000 अने देवानो 1,500 एम करीने 1,03,500। आ प्रमाणे आटला आपणे 14 व्यवहार सुधी पार्ट 4 में। जय स्वामीनारायण।